એક શ્રેણી આપેલી છે આપણે શું કીધું છે કે સમાંતર શ્રેણી વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 20 વર્ગમૂળમાં 45નો સામાન્ય તફાવત વર્ગમૂળમાં 5 છે। તો આપણે મિત્રો ચેક કરવું પડે કે ખરેખર શું સામાન્ય તફાવત વર્ગમૂળમાં 5 છે, હોય તો સાચું, ન હોય તો ખોટું। તો ચેક કરીએ આપણે, ચાલો। તો એના માટે શું કરવું પડશે, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું પડે। તો વર્ગમૂળમાં 20 ઓછા વર્ગમૂળમાં 5। તો મિત્રો આમ જોવા જઈએ તો ઘણા તો કે સર 20માંથી 5 જાય તો વર્ગમૂળમાં 15, બરાબર। પણ મિત્રો એવું ના હોય, જ્યારે વર્ગમૂળમાં સંખ્યા હોય તો એનું સાદુરૂપ કંઈક અલગ રીતે અપાય। તો તમે જુઓ અહીંયા આ વર્ગમૂળમાં 20ને આ રીતે લખાય, વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 4, અને આને શું લખાશે, વર્ગમૂળમાં 5। ખ્યાલ આવ્યો? 5 4 20 અને 5ના 5। હવે બંનેમાં કોમન શું છે, વર્ગમૂળમાં 5 બંનેમાં કોમન છે। તો અહીંયા શું વધ્યું, વર્ગમૂળમાં 4, અને અહીંયા કશું વધ્યું નથી, માટે શું મૂકવું પડે, 1। હવે આ વર્ગમૂળમાં 5, હવે વર્ગમૂળમાં 4 છે તો 4નું વર્ગમૂળ કેટલું થાય, 2 ઓછા 1। હવે વર્ગમૂળમાં 5, 2માંથી 1 જાય તો 1, અને કોઈપણ સંખ્યાને 1 વડે ગુણીએ તો તેનો જવાબ પોતે એ સંખ્યા આવે, તમને શું મળે છે, વર્ગમૂળમાં 5। પણ મિત્રો ફક્ત આટલે આપણે અટકી શકીએ નહીં, આપણે આગળનું પદ પણ જોવું પડે। ચાલો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીને આપણે જોઈએ શું કહે છે, વર્ગમૂળમાં 45 ઓછા વર્ગમૂળમાં 20। તો અહીંયા જે વર્ગમૂળમાં 45 છે તો એને હું આવી રીતે લખું છું કે 5 9 45, તો વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 9 ઓછા અહીંયા 20 છે તો અહીંયા શું લખાય, વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 4। તમે અહીંયા જુઓ મિત્રો બંનેમાં સરખું શું છે, વર્ગમૂળમાં 5 સરખા છે, તો વર્ગમૂળમાં 5 બહાર નીકળી જશે। તો વર્ગમૂળમાં 5 બહાર નીકળી ગયા તો અંદર શું વધ્યું, વર્ગમૂળમાં 9 ઓછા વર્ગમૂળમાં 4। તો વર્ગમૂળમાં 5ના વર્ગમૂળમાં 5, 9નું વર્ગમૂળ કેટલું નીકળશે, 3, 4નું વર્ગમૂળ 2, તો વર્ગમૂળમાં 5, 3માંથી 2 જાય તો 1, અને વર્ગમૂળમાં 5 ગુણ્યા 1 એટલે વર્ગમૂળમાં 5। તો બંનેનો સામાન્ય તફાવત કેવો આવ્યો છે મિત્રો, સરખો આવ્યો છે, માટે કહી શકીએ કે સામાન્ય તફાવત કેવો છે, વર્ગમૂળમાં 5, માટે આ વિધાન કેવું થશે મિત્રો, સાચું થશે।